જેમ વિડીયોમાં દેખાડ્યું એમ આ શબ્દ બોલવો બહુ સહેલો નથી. ટાઇટલ છે કાર્ય. હા, થેન્ક યુ. કારણ કે ટાઇટલ આમ અઘરું લાગે અને જેને જીભે ન ચડે એને પ્રશ્ન થાય. જેમ વિડીયોમાં આપણે જોયું અને ગંગાધર શાસ્ત્રીની વાત આવી, એમાં આપણને એક વાત ખ્યાલ આવે કે ગમે તેવું દુઃખ આવે તો પણ પોતે જે સ્વીકારેલું કાર્ય તેની જવાબદારી આપણે વહન કરીએ તો કાર્ય પ્રતિબદ્ધતા. એમ ગમે તેવો ભય ઉત્પન્ન થાય, યુદ્ધની વાત આવી, તો પણ તમારા કાર્યમાંથી આપણા મોડા ન પડીએ તો કહેવાય કાર્ય પ્રતિબદ્ધતા. જેમ દુઃખમાં કે ભયમાં એમ સુખમાં કે ભોગ વિલાસની અંદર પણ આપણે આપણા કાર્યમાંથી ડાયવર્ટ ન થઈએ, વી આર ફોકસ્ડ. એ ભાવાર્થની બધી વાત આવે છે. વાત તો ખાસ એ જ કરવાની કે ગમે તેવા સંજોગોમાં આપણું કાર્ય આપણે સારામાં સારી રીતે પાર પાડી શકીએ તો એ કાર્ય પ્રતિબદ્ધતા કહેવાય. કાર્ય પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ભાવ. કાં પછી બીજા અર્થમાં તમારે જો સૂક્ષ્મ રીતે જોવું હોય તો કાર્યનું બંધન જો આપણે સ્વીકારતા શીખીએ ને કે આ કાર્ય મારું છે, એનું બંધન આપણને હોય કે મારે આ પાર પાડવું, જેમ વચનનું બંધન હોય એમ કાર્યનું બંધન જો આપણને હોય તો કોઈ કાળે આપણે કાર્યમાં મોડા ન પડીએ. સામાન્ય રીતે આપણને છે ને એનો ભાર બહુ લાગતો હોય છે. આપણે કે સ્વામી હું કામ કરીશ પણ બંધન નહીં. કોઈને નિયમ આપીએ ને કે સ્વામી જો મારે કરવું છે ખરું પણ નિયમ નહીં. આ કાર્ય પાર પાડવું છે પણ ડેડલાઇન નહીં. કોઈ પણ વસ્તુનું જ્યારે બંધન આવે ને તો આપણને ભાર લાગતો હોય છે. પણ એક વાત આજે આપને સૌને નિખાલસપણે કરવી છે કે સામાન્ય રીતે આપણે કેટલા બધા બંધન સ્વીકાર્યા છે. મારે કંઈ આજે ઊભા થઈને આપને એવું કહેવું નથી કે આ કરો તે કરો, કરવું જ જોઈએ, આમ છે તેમ છે, બધું જ છે. પણ તાર્કિક રીતે આપણે વિચાર કરશું તો આપણને ખબર પડશે કે કેટલા બધા બંધનો આપણે સ્વીકારેલા જ છે. આ દેહનું બંધન, સાજો માંદો થાય છે ફરિયાદ કરી શકીએ છે, સ્વીકારેલું જ છે. પૃથ્વીનું બંધન, ગમે તેટલા કૂદકા મારીએ ચંદ્ર ઉપર સીધા કૂદીને જવાય છે, બંધન છે. કર્મનું બંધન, કોઈક ગરીબ હોય, કોઈક ધનવાન, કોઈ રૂપવાન, કોઈ કદરૂપો, રડ્યા કરીએ છે. આખી જિંદગી રડી શકો પણ આપણે સ્વીકારેલું છે બંધન અને વી આર મૂવિંગ અહેડ. એમ સ્વભાવનું બંધન, ક્રોધ થાય, સ્વાદ હોય, કેટલી બધી મહેનત કરીએ, ભગવાનની દયાથી એ છૂટે અને વાસના ટળે પણ લોકો એ સ્વીકારીને એનું જીવન ચાલતા હોય છે. સંબંધનું બંધન, સગા સંબંધીઓ માટે કેટલા ટીપાએ, કેટલાય કાર્યકરો અમારી પાસે આવે અને કીધું સ્વામી હવે અમારા ઘરમાં કંઈક એવો અવનવો પ્રસંગ બન્યો છે, હવે 2 કુટુંબની જવાબદારી મારે માથે છે, તો કઈ જવાબદારી મૂકવાની? સમજી ગયા ને? લોજિક બહુ સિમ્પલ છે. 2 કુટુંબની જવાબદારી જેમાં તમે ખરેખર જવાબદાર નથી એ સ્વીકારવા આપણે તૈયાર થઈએ છીએ અને ભગવાન અને સંતની જવાબદારી આપણે મૂકવા તૈયાર થઈએ છીએ. જો કેટલું બધું આપણે સ્વીકારતા હોય છે. લાગણીનું બંધન, એમાં તો છે ને મગજ કામ કરે એવું નથી. 1987ની સાલમાં સ્વામી અલ્હાબાદ હતા. પરદેશના એક યુવાનનો ઇંગ્લેન્ડથી એક કાગળ આવ્યો. બહુ જ ટૂંકી વાત હું કરું છું. એને કાગળમાં સ્વામીને એવું લખ્યું કે મને હું ભણું છું ત્યાં એક છોકરી ગમે છે. પાછું એને સ્વામીને લખ્યું કે મને એટલી ગમે છે કે તમારી કલ્પનામાં નહીં હોય એટલી ગમે છે. લે, સ્વામીની કલ્પનામાં નહીં હોય તો ના જ હોય. પછી એને વર્ણન કર્યું કે સ્વામી હું સ્કૂલે જાઉં છું તો હું કોઈ ચોપડીઓ લઈને જ જતો, નાનો કેમેરો રાખ્યો છે કે જેટલી વાર મને દેખાય ને એટલી વાર સિક્રેટલી એના ફોટા પાડું છું. ફોટાના આલ્બમો ઘરે ભરાયા છે અને એ દિવસે હું એને જોઉં, રાતે આલ્બમોને જોઉં. સ્વામીને બધું ચોખ્ખું એને લખ્યું હતું. પણ એ કે એ છોકરી મારી સામે એક વાર જોતી નથી. જો આ લાગણીનું બંધન કહું છું, હજુ સાંભળજો. ધિક્કારે છે, ઘૃણા,
મજાક કરે છે. હવે મેં નક્કી કર્યું, જો તમે મને આજ્ઞા આપો તો, કે એ રસ્તો ક્રોસ કરતી હોય ત્યારે હું જાણી જોઈને ગાડીમાં ભટકાવ અને હું મળતા ઘડીએ પણ એ આવીને મારું મોઢું જુએ તો હું કરું કે નહીં. લે, ક્લાઇમેક્સ છે લાગણીનું બંધન. કેટલું બધું માણસ લાગણીમાં બંધાય ક્યાં પહોંચી જાય છે. ઈચ્છાનું બંધન, કોકને ઈચ્છા થાય અને કરવા માટે શું શું કરી શકે છે. મેસનર બહુ જ મોટો પર્વત આરોહક, એની ખાલી અંતરની નાનપણથી ઈચ્છા કે પર્વતો ચડવા છે. કોઈએ કહ્યું નથી, કોઈ ઇલકાબ મળવાનો નથી, કાંઈ એના મનમાં એવું નથી કે રેકોર્ડો તોડો, બસ પર્વત ચડવું. 6 વર્ષની ઉંમરે પર્વત ચડવાનું શરૂ કરે છે. 14-15 વર્ષની ઉંમરે તો મોટા મોટા પર્વતો નજીકના ચડી નાખે છે. ક્લાઇમેક્સ ક્યાં છે કે એને નક્કી કર્યું કે માઉન્ટ એવરેસ્ટ ઓક્સિજન વગર ચડવું. ઓક્સિજન વગર તો ચડ્યો, પણ દુનિયાની તમામ 8000 મીટર ઊંચાઈની ઉપરથી જે પીક્સ છે એ બધી જ ઓક્સિજન વગર ચડ્યો. આ પ્રવૃત્તિની અંદર એની પત્ની એને ડિવોર્સ આપ્યો, કોઈ વાંધો નહીં. એનો ભાઈ એની ભેગો હતો, મરી ગયો, નો પ્રોબ્લેમ. એના પગના આપણી પાસે 10 આંગળા છે, એમાંથી 7 કપાવી નાખ્યા, નો પ્રોબ્લેમ. પછી પણ એ પર્વત ચડવાની એને આનંદ રહેતો. કેમ? ઈચ્છાનું બંધન. જો બધા જ બંધન નાના મોટા આપણા મનમાં ચાલતા જ હોય છે, એમ ઘણા બધા બંધનો આપણે સ્વીકારતા હોઈએ છીએ. તો આ કાર્યનું બંધન જો તમે હોશે હોશે સ્વીકારશો ને તો શક્તિ પેદા થશે. ગાંધીજી સામાન્ય 10મા 12મામાં ફેલ થયેલા, એ ગાંધીજીની વાત એવી આપણે સાંભળીએ છીએ કે એક સમયે એને બ્રિટિશ રાજ માટે માન હતું, પણ એને જ્યારે નક્કી કર્યું કે મારું કાર્ય અને કર્તવ્ય છે કે ભારતને સ્વતંત્રતા અપાવી, તો કેટલી શક્તિ પેદા થઈ. જો કાર્યનું બંધન તમે સ્વીકારશો કે હું કાર્યકર છું અને મારે આ કાર્ય કરવાનું છે, તો શક્તિ ઉત્પન્ન થશે. વિધાઉટ એની એટેચમેન્ટ, વિધાઉટ એની રિસ્પોન્સિબિલિટી શક્તિ ઉત્પન્ન થઈ જ નથી શકતી. પહેલાં પહેલું આપણા મનમાં એવું થવું જોઈએ કે હું કાર્યકર છું. તમે બધા ખોખારો કાંઈ કહેશો કે બ્રહ્મવિહારી સ્વામી અમે કાર્યકર છે, 10 વર્ષથી, 15 વર્ષથી, 5 વર્ષથી અમે જાણીએ છીએ, અમે સંત છીએ, અમે જાણીએ છીએ કે આપનો દાખલો કેટલો છે. પણ મારે એટલું જ કહેવું છે કે અમને અંગત રીતે ખબર છે કે આપણી પાસે એવા પણ કાર્યકર છે અને અમે આપને બિરદાવીએ પણ છે. શું અમને નથી ખબર કે એવાય કાર્યકરો છે કે જે ખાલી દિવસમાં 1 ટંક જમતા હોય ને એટલા ભીડામાં રહેતા હોય તોય કાર્ય કરે છે. એવાય કાર્યકર અમે જોયા છે કે જેના ઘરમાં તકલીફ હોય, સત્સંગ વિરોધી હોય તોય કાર્ય કરે છે. એવાય કાર્ય અમે એના દાખલા જોયા છે કે જેનો દીકરો ભાગી ગયો હોય, એક દીકરો ધામમાં ગયો હોય, જેની દીકરી ઘરે પાછી આવી હોય છતાં પણ એ કાર્ય કરે છે. એવાય અમે મિડલ ઇસ્ટમાં કાર્યકર જોયા છે કે 40-40 કિલોમીટર ભર તડકાની અંદર ચાલીને સંપર્ક કરે છે ડેઝર્ટના વાતાવરણની અંદર. એવાય કાર્યકર જોયા છે. લેબનનની અંદર આપણો એક એવો કાર્યકર છે કે બરફની અંદર ખૂંદીને 6 કલાકે પણ એ સભા અને સંપર્કમાં જતા હોય, એવાય કાર્યકર આપણે જોયા છે. એવાય કાર્યકર તમને ખબર છે ને અમને ખબર છે કે જંગલોમાં જઈને પણ એ સંપર્ક કરતા હોય છે. એટલે વી ડુ નો, અમારા મનમાં એમ છે કે કાર્ય સૌ કોઈ કરે છે. પણ આપને જે પ્રશ્ન પૂછવાનો મારે શું છે ખબર છે? આ મેં દ્રષ્ટાંતો વ્યક્તિગત આપ્યા, એવા આપ છો? બીજાના કાર્યનો યશ આપણે માથે લેવો જોઈએ નહીં. આ દુનિયાની અંદર ચંદ્ર ઉપર ખાલી 12 જ મનુષ્યો ગયા છે, બરાબર? 6 લુનર મિશન, દરેક વખત 2 એસ્ટ્રોનોટ અને 12 હ્યુમન બીંગ્સ એ ચંદ્ર ઉપર ચાલ્યા છે. અત્યારે પણ આખી દુનિયા અને માનવ માત્ર મૂછ મળે કે અમે ચંદ્ર ઉપર જીત મેળવી. ગયા કેટલા? 12, બરાબર ને? હવે 6 અબજ માણસોને ચંદ્ર પર લઈ જવા હોય તો લોજિસ્ટિક્સ બદલાઈ જાય. યાન જુદા, રહેવાનું ક્યાં, નાહવાનું ક્યાં, જમવાનું ક્યાં, શું પ્રશ્ન. હજુ સુધી વધારો માણસો લઈ નથી શકતા. એમ આવા એકલ દોકલ 100 કાર્યકરના આપણે દ્રષ્ટાંત આપીએ, પણ કરવાનું શું જ ખબર છે? આપણે બધા કાર્યકરોને ચંદ્ર પર લઈ જવાના છે. વેન વી રેઝ આવર બાર, આપણે આપણું સ્ટેન્ડર્ડ ઊંચું કરશું ને તો કાર્ય પ્રતિબદ્ધતા ગણાય. બધું જ આપણે જાણીએ છીએ, પણ જો આગળ વધવું હોય તો આપણે આ કાર્ય કરવું જ પડે.
આપણા મનમાં એમ થશે કે બ્રહ્મવિહારી સ્વામી ભાઈ મને ઉત્સાહ છે, એ પૂરતું નથી. દરેક શિબિરમાં હાજર, દરેક સભામાં હાજર, સંપર્ક કરું, ટાઈમે ટાઈમે ફોર્મ ભરું, બધું જ કરું. ઇઝન્ટ ધેટ ઇનફ? જો ફરીવાર આ સમજો, ઉત્સાહ જરૂરી છે, પણ એકલો ઉત્સાહ છે ને એ કાર્યકર બનાવતા નથી. કાર્ય પ્રતિબદ્ધતા એટલે શું? કે કાર્ય સમજવું પડે, આયોજન કરવું પડે, કાર્ય સમયસર પૂરું કરવું પડે, અને એકવાર નહીં સતત કાર્ય કરતા રહેવું પડે. એ ટોટાલિટીની અંદર આપણને ખબર પડે કે આ કાર્ય પ્રતિબદ્ધતા કહેવાય. એકલો ઉત્સાહ છે ને કેનોટ મેક યુ વિન ગેમ્સ. ઇન્ડિયા ક્રિકેટ ટીમ ક્રિકેટ રમતી હોય અને 6 અબજ ભારતીયનો ઉત્સાહ છે, તો વિલ ઇટ વિન? 6 અબજ માણસોનો ઉત્સાહ છે, એ તો 11 માણસો જે રમતા હોય ને એ બરાબર પરફોર્મ કરે તો જીતાય છે. સમજી ગયા? એમ 6 અબજ માણસોનો ઉત્સાહ પણ તમને જીતાડી નથી શકતું. ઉત્સાહ એકલો પૂરતો નથી, 100% જરૂરી છે, પણ વી નીડ ટુ સેટિસ્ફાય અ ડિફરન્ટ વે. તો 3-4 મુદ્દા આપણને કીધા હતા, બહુ ટૂંકમાં આપણે જોઈએ છે એટલે આપણને ખ્યાલ આવશે કે પહેલું કેવું હોવું જોઈએ કાર્ય પ્રતિબદ્ધતાની અંદર? ક્લેરિટી, એટલે સ્પષ્ટ જ્ઞાન. ક્લેરિટી અને સ્પષ્ટ જ્ઞાન એટલે શું? કે તમે ઉત્સાહમાં હો, પાયલોટનો હું તમને ડ્રેસ આપું, કેપ આપું, વ્યવસ્થિત એના બેન્ડ્સ આપું ને બધું જ તમને કરીને એનું આખું પાયલોટ બનાવીને તમને પ્લેનમાં બેસાડી દઉં, કઈ ચાંપ દાબવી ખબર પડે? હે? કઈ ચાંપ દાબવી? 500 ચાંપ હોય, મને પૂછવાનું કે આ ચાંપ શું કરે છે, એમ કઈ દબાય? હેઠું આવે. સમજાય છે? ઉત્સાહ છે, પણ જો જ્ઞાન નથી ને તો નકામું છે. કેટલાય આવીને કહે છે કે હું કાર્યકર બનું સ્વામી, એમ, પણ જો તમને પદ્ધતિસર જ્ઞાન ના હોય તો ઇટ ઇઝ નો યુઝ. એમ જ્ઞાન હોય, ક્લેરિટી હોય, પણ અબિલિટી ના હોય તો? બધાને ક્રિકેટનું જ્ઞાન છે કે નહીં, કેવી રીતના રમવું, તો ભારતની ટીમમાં ઘુસાડ દે તો હે ચાલે? જો જ્ઞાન હોય, ક્લેરિટી ઇઝ મસ્ટ. ક્લેરિટી ઉપરાંત તમારે અબિલિટી જોઈએ, ટેલેન્ટ જોઈએ. એકલું જ્ઞાન કામ નથી રાખતું, તમારે આવડત જોઈએ જ. પણ ઘણા માણસો તમને એવા મળશે જેની પાસે ક્લેરિટી હોય, જ્ઞાન હોય, અને જેની પાસે અબિલિટી હોય, આવડત હોય નહીં. ઘણા એટલા બધા સારા વાત કરી શકે, ભારત પાકિસ્તાનના સંબંધ ઉપર પ્રખર વિદ્વાન હોય, બરાબર, આવડત પણ હોય, એને તમે નિગોશિએશનમાં મોકલી શકો? ભારત પાકિસ્તાનના તમે સંપ સુલે કરી આપો? સત્તા નથી. પેલો કે હે તું કોણ આવ્યો? સમજી ગયા? એટલે તમારે ક્લેરિટી હોય, અબિલિટી હોય, પણ ઓથોરિટી ના હોય ને. ઓથોરિટી, તમે ગમે તેટલા સારા માણસ હોય, બધું જ હોય, પણ અહીંયા પ્રમુખ સ્વામીની મોરછાપ પડે કે આ મારો કાર્યકર છે તો કામ થાય. એમને એમ જઈને ઉભારો હરિભક્તોને ત્યાં થઈ શકે છે? નથી શકતું, કોઈ સ્વીકારતું નથી. એટલે થર્ડ થિંગ ઇઝ ઓથોરિટી. પણ હવે તમને એ વાત કરું, મહંત સ્વામીએ સવારે વાત તો કરી જ છે, મોડી વાત ન કરવી, પણ કદાચ તમારી પાસે ક્લેરિટી હોય. મનમોહન સિંહ પાસે ક્લેરિટી છે કે નહીં? ના, એવું નહીં છે, હસો નહીં. છે સ્વામી, LSE નો સ્ટુડન્ટ છે, જબરજસ્ત, હાર્વર્ડના છે, ક્લેરિટી છે, ફૂલ ક્લેરિટી છે. ઓકે, પછી એમની પાસે અબિલિટી છે કે નહીં? છે. વર્ષો સુધી ભારતનું ઘણું બધું કામ ચલાવ્યું છે, બરાબર ને? પછી સત્તા છે કે નહીં? લે આ શું બધા ગરબડી કરે છે બધા. હા, આદર્શ કાર્યકર કહેવાય, કોઈ દિવસ મનધાર્યું કરતા નથી, અખંડ આજ્ઞામાં રહેશે. જો મારે શું કહેવું છે કે તમારી પાસે ક્લેરિટી હોય, અબિલિટી હોય, ઓથોરિટી હોય, પણ ઓડેસિટી ના હોય. ઓડેસિટી એટલે હિંમત. બધા જ કહે છે કે આ ટેરરિઝમ સામે આ કરવું, તે કરવું, આ કરવું, બધું કરવું. હિંમત. તમે ગમે તેટલા સારા કાર્યકર હશો ને, પણ તમે હિંમતથી કામ નહીં કરો ને, નાના વિઘ્નથી પાછા પડી જશો ને, તો કાર્ય પ્રતિબદ્ધતા નથી. યુ નીડ ઇટ. ઓથોરિટી હશે, અમારી જ મોરછાપ હશે, બધું જ હશે, કેવી રીતના કરવું, બધા ફરફરિયા મોઢે આ બધું જ કરતા. યુ નીડ ધેટ અબિલિટી ટુ ટેક ધેટ વન સ્ટેપ. કરવું જ પડશે. કોક વાર કોક સંબંધીને ના પાડવી જ પડશે.
કોક વાર દુઃખ હશે, દુઃખની સામેથી મોઢું પાછું ખેંચવું જ પડશે. કોક વાર આ બધું આપણે જો એમ નથી કે દર વખત તમારે કરવાનું છે, એવું ના થાય. સમ ટાઈમ યુ વિલ હેવ ટુ ડુ ધીસ, તો તમે આગળ કરશો. પણ બધું જ હોય, ક્લેરિટી હોય, અબિલિટી હોય, ઓથોરિટી હોય, ઓડેસિટી હોય, પણ સ્ટેબિલિટી ના હોય તો જોઈએ કે નહીં. ઘણા કાર્યકરને સુદવત બહુ આવે, ઉત્સાહ તો એમને એમ ચાલી જાય, પગ પાડા બહાર નીકળે 50નો સંપર્ક કરે, અને કોક વાર હવે ઠીક છે, હવે રોજ કર્યા કાંઈ નહીં, સુદવત નહીં, સાતત્ય, કન્ટિન્યુઅસ તમે જો કાર્ય કરી શકો ને. કેમ પ્રમુખ સ્વામીને આપણે દ્રષ્ટાંત આપીએ છીએ ખબર છે? 90 વર્ષ સુધી સતત જરા પણ ઉત્સાહ મોડો પડ્યા વગર એક એક કાર્ય પાર પડતા આવ્યા છે ને, એટલે દ્રષ્ટાંત અપાય છે. વન ઓફ નથી કે એકવાર કંઈક કાર્ય કરી દીધું ને ઓલિમ્પિકમાં એકવાર ગોલ્ડ મેડલ જીત્યા, એ પણ અઘરું છે. પણ સતત વર્ષો સુધી કામ કરવું ને, અને આટલા બધાને પ્રેરણા આપી પોતાના જીવનથી, એ બહુ જ કંઈક જુદી વાત છે. એટલે સ્ટેબિલિટી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફરી હું એક એનો પુનરાવર્તન કરું છું કે સમજવું કાર્યને, કાર્ય કરવું, સમયસર કરવું, સતત કરવું અને ઉત્સાહથી કરવું. નીકળ શું થાય ખબર છે? ગમે તેટલા જૂના કાર્યકર હશો ને, તો ત્યાં આગળ અત્યારે અમેરિકાની અંદર એક ટર્મિનોલોજી ઊભી કરી છે કે એક હવે તો જૂના પ્રેસિડેન્ટ થઈ ગયા, પ્રેસિડેન્ટ બુશ. એની માટે એ લોકોએ શું કીધું ખબર છે? કે પ્રેસિડેન્ટ બુશ ઇઝ અ ફેન્સ ટર્ટલ. ફેન્સ ટર્ટલ એટલે શું? ફેન્સ ટર્ટલ. ટર્ટલ એટલે શું કહો છો તમે? પેલું આવે છે ને પ્રાણી, કાચબો. હા, ફેન્સ આવો નાનો પેલો. તો કે પ્રેસિડેન્ટ બુશ ઇઝ અ ફેન્સ ટર્ટલ. ફેન્સ ટર્ટલ એટલે શું? હવે શાંતિથી વિચારજો કે તમે કોઈ ફેન્સ હોય, પોસ્ટ, લાકડાનો સ્તંભ, એના ઉપર કાચબો જુઓ, ઉપર 6 ફૂટ છે, કાચબો ઉપર બેઠો હોય, તો કે તમે શું વિચારો ખબર છે? એ કે આ ચઢ્યો કેમનો? હજુ સાંભળજો કે આ ચઢ્યો કેમનો? પછી કે ત્યાં કરે છે શું? સમજાય છે? પછી કે બિચારો કરી પણ શું શકે? ઉપર એના પગગામાં હલન ને, કારણ કે પેટ ઉપર પેલો ઉપર ચડી ગયો હોય. પછી કે આને જો મદદ કરવી હોય તો શું કરવું પડે? હેઠો લાવો. સમજી ગયા? એટલે કોઈ તમને જોઈને એમ ના કે આને કાર્યકર બનાવ્યો કોને? કરે છે શું? બિચારો કરી પણ શું શકે? કે કાંઈ આવડત નથી, ખાલી સિક્કો લઈને ફરે છે, અને કે એક જ કામ કરી શકાય શું? હા, ડોન્ટ ડુ ધેટ. જો તમે સારી રીતે કાર્ય નહીં કરો તો આપણે ફેન્સ કાર્યકર બની જઈશું. ચઢી ગયા, ઉતરતા ના ફાવે, ચઢ્યા કોને, કરવું શું ખબર નથી, કરી પણ શું શકો, એમને મૂંઝાય કરો, પછી શું કે મૂડ નથી, ક્યાંથી આવે? બી બોલ્ડ. જે તમે વચન આપીને બેઠા હોય, સ્વામીને આપણે કહીને બેઠા હોય, સ્વૈચ્છિક રીતે સ્વીકાર્યું છે, લીવ અપ ટુ ઇટ. આપણે આ કરવું જ પડે. જો આપણા મનની અંદર આપણે ક્લિયર કરશું ને, તો કાર્ય થશે. પહેલો સૂક્ષ્મ વિચાર હું આપને આપું છું. 3 જ વિચાર આજે આપવા છે. પહેલો વિચાર છે, આ કોનું કાર્ય આપણે કરીએ છીએ? શું મધ્યસ્થ કાર્યાલયના ફરફરી આવે છે એ આપણે કરીએ છીએ? આ મધ્યસ્થ કાર્યાલયના આદેશો છે? આપણા મનમાં એમ છે કે 5 જણાએ પ્લાનિંગ કરીને આખું આ કાર્ય સોંપ્યું છે, એ કાર્ય કરીએ છીએ? આપણા મનમાં એમ છે કે આપણો વિસ્તાર વિકાસ કરવા માટે આપણે કાર્ય કરીએ છીએ? એ બધા વિચારોમાંથી થોડા પાછા હટો. આ કોનું કાર્ય કરીએ છીએ? તો આ જે કાર્ય કરીએ છીએ ને, એ ભગવાન સ્વામિનારાયણનું કરીએ છીએ. ફિક્સ ધેટ. જો આપણા મનમાં આની ક્લેરિટી આવશે ને, તો કોઈ કાળે કોઈ મન દુઃખ આને તે છે જ નહીં. અલ્ટિમેટ કાર્ય ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા ત્યારે શ્રીજી મહારાજે કીધું છે કે 100 કરોડ મનવારો અમારે ભરવી છે. એવું ઓછો છે બોર્ડ મારી દો, છાપામાં એડ આપી દો કે મનવારો ખાલી છે, આવી જાઓ. ઇટ ડઝન્ટ વર્ક. મહારાજ કહે છે કે 100 કરોડ મનવારો અમારે ભરવી છે. ગુણાત્યાન સ્વામી એની આગળ વિશેષ વાત કરી કે પાંદડે પાંદડે સ્વામિનારાયણનું નામ ગાજવું જોઈએ. પાંદડે પાંદડે. એ તો હજુ વાત કરીએ. યોગીજી મહારાજે તો ત્યાં સુધી સંકલ્પ કર્યો કે 500 વર્ષની અંદર આ પૃથ્વી પર એક પણ માણસ એવો નહીં હોય જેના હોઠ ઉપર સ્વામિનારાયણનું નામ નહીં હોય. લે વિચાર તો કરો. ક્યાં સુધી આપણે જે કાર્ય કરી રહ્યા છે એ સામાન્ય કોઈનું મન માનેલું કે એકદમ કંઈ ઉત્પન્ન થયેલું એવું નથી. ધી એજેન્ડા ઓર ધ ગોલ હેઝ બીન ગિવન બાય ભગવાન સ્વામિનારાયણ. અને ઉત્તરોત્તર ગુરુ પરંપરાએ આનો વિકાસ કર્યો છે. આ જે કાર્ય છે એ દિવ્ય કાર્ય છે,
દિવ્ય સંકલ્પની અંદર આપણે જોડાયેલા છે. ખાલી એક સામાન્ય કોઈ ખૂણો કે વિસ્તાર એનું કાર્ય નથી કરતા. આ મહારાજનો સંકલ્પ પૂરો કરીએ. એટલે શું ખબર છે મહારાજનો સંકલ્પ એટલે? આ જ ગઢડાની અંદર ગંગાજળિયા કૂવાની ઉપર શ્રીજી મહારાજ સ્નાન કરતા હતા. અને મહારાજ સ્નાન કરતા હતા તે વખતે લાડુબા ને જીવુબા ને બહેનો દૂરથી દર્શન કરતા હતા. અને અંદર અંદર તો વાતો કરતા જ હોય. અને વાતો કરતા કરતા એમણે શરૂ કર્યું કે ઓહો, કે ગોપીઓના જે ભગવાન હતા અને એમને જે પ્રાપ્તિ થઈ હતી એ જ આપણને પ્રાપ્તિ થઈ છે, આપણું પણ કલ્યાણ ગોપીઓ જેવું થશે, એમ કરીને અંદર અંદર બધી બહેનો ગોષ્ઠી કરતી હતી. સારી જ વાત છે, ભગવાનની જ વાત છે. શ્રીજી મહારાજ કાંઈ બોલ્યા નહીં. સાંજે આરતી કરીને અક્ષરોડીમાં મહારાજ પધાર્યા. તે વખતે જીવુબા લાડુબા આવ્યા અને મહારાજ કે તમે અમારાથી છેટારો. કેમ? કે તમારી સમજણ ગોબરી છે. પેલો કે અમારી સમજણ ગોબરી? કે મહારાજ થયું શું? મહારાજ કે આજે સવારે તમે શું વાત કરતા હતા? ત્યારે શ્રીજી મહારાજે કીધું આ તો કાર્યકરની સમજણ માટે છે, કોઈને નીચા પાડવા કે નિંદા માટે નથી, પણ આપણે આ સમજણ સ્પષ્ટ કરવી પડે. મહારાજ કહે કે ગોપીઓને જે પ્રાપ્તિ થઈ હતી એમને તો આ મૂર્તિના દર્શન જ નથી. શ્રીજી મહારાજ કેટલા પરના પર, કે મોટા અવતારોને મહારાજના દર્શન નથી. અને શ્રીજી મહારાજ પછી આગળ વાત કરે છે. મહારાજ કહે છે કે તમારી સમજણ કેવી છે કે તમારા ગોળાનું કોઈ અધર્મી પાણી પીશે ને તો પણ એનું ગોપીઓ જેવું કલ્યાણ થશે. મહારાજ કહે છે કે તમારા ગોળાનું કોઈ અધર્મી પાણી પીશે એનું પણ ગોપીઓ જેવું કલ્યાણ થશે. અરે કે મહારાજ કે તમને સમજાતું નથી, તમારે ત્યાં દરબારની અંદર જે ઘોડા છે, ભેંસ છે, બળદ છે એનું અક્ષરધામમાં કલ્યાણ છે, તો તમારી તો શું વાત કરો છો? હજુ તો આ બહેનોને સમજાય. શ્રીજી મહારાજ એક ધારી વાત કરતા હતા. મહારાજ કે અનંત કોટી બ્રહ્માંડના કરતા જે મૂળ પ્રકૃતિ પુરુષ એ રોજ તમારા દરબારમાં આવીને આ રજકરણ એની માથે ચડાવે છે, એવો આ તમારા દરબારનો મહિમા છે કે અમે એમાં પગલાં કર્યા છે. અને શ્રીજી મહારાજ કહે છે કે મોટા અવતારો અને બધા જ એ નિત દર્શન કરવા આવે છે, તો તમે તમારા કલ્યાણ માટે કેમ આવી અવળી સમજણ રાખો છો? હવે મારે આજે તમને એટલી જ વાત કરવી છે. જો બળદોનું, ગાયોનું, પશુ પંખીનું કલ્યાણ અક્ષરધામ તુલ્ય હોય તો એના કરતાં વધારે પ્રાપ્તિ અક્ષરધામ કરતાં પણ સુખ લાડુબા જીવુબાને તો હોય ને. એના કરતાં વધારે નજીક કોણ? 500 પરમહંસો. એ તો મહારાજની રોજ ભેગા ફરતા, તો કેટલી પ્રાપ્તિ, કેટલું સુખ. પણ 500 પરમહંસોને જે પ્રાપ્ત નહોતું થયું એ બાળમુકુંદ સ્વામી જ્યારે સારંગપુરનું મંદિર બંધાતું હતું ત્યારે પસાર થયા ત્યારે એવું બોલ્યા, બધા સંતો અને હરિભક્તો જે સેવા કરતા હતા અક્ષર પુરુષોત્તમ મંદિરની, જુનાગઢના બાળમુકુંદ સ્વામી કહે છે કે જે 500 પરમહંસોને જે સેવા નથી મળી એ તમને સેવા મળી છે. કોની? અક્ષર પુરુષોત્તમના મંદિર બાંધવાની, ઉપાસના કરવાની. એ તો હજુ બરાબર. શાસ્ત્રી મહારાજ કહેતા, બધાને ખબર છે કે અક્ષર પુરુષોત્તમના આપણે બળદિયા છે. અક્ષર પુરુષોત્તમ માટે સ્વપચને ત્યાં પણ વહેંચાવવું પડે તો પણ ઓછું છે. પણ પ્રમુખ સ્વામી મહારાજે એક બહુ જ અદ્ભુત વાત કરી છે. સ્વામીને પૂછ્યું કે તમારું અંગત કાર્ય કયું? ત્યારે સ્વામી બોલ્યા, બાપા કે અમારું અંગત કાર્ય એ અક્ષર પુરુષોત્તમનો મહિમા વધારવો એ અમારું અંગત કાર્ય છે. હવે તમે જે કાર્યમાં જોડાયેલા છો એ મધ્યસ્થ કાર્યાલયનું કાર્ય છે કે પ્રમુખ સ્વામીનું અંગત કાર્ય? અત્યારે સ્વામી પસાર થતા હોય અને સ્વામી આમ ટેકો શોધતા હોય ને તમે હાથ ધરો તો શું થાય? ઝંઝણાથી થાય કે નહીં? બાપા આપણો હાથ પકડે. સ્વામી આમ આરામ કરવા જતા હોય ને સ્વામી આમ કંઈક શોધતા હોય ને તમે સીધો જઈને ઓસીકું મૂકી દો, વિચાર કરજો. તમને નહીં, અમને ઝંઝણાટી થઈ જાય. સ્વામીને ચંપલ પહેરાવો ને એમાં તમને આમ રોમાંચ થઈ જાય. સ્વામી કંઈક શોધતા હોય ને તમે કંઈક આપો ને તોય તમને આમ સ્વામીનું અંગત કાર્ય. તો જો અક્ષર પુરુષોત્તમનો મહિમા વધારવો એ સ્વામીનું અંગત કાર્ય હોય તો ઓલ ઓફ અસ આપણે સ્વામીના અંગત કાર્યની અંદર આપણે ભાગ લઈ રહ્યા છે. આપણે સ્વામીનું જ્યારે દ્રષ્ટિકોણ જોઈએ ને ત્યારે આપણું કાર્ય જરા પણ હીણું નથી, જવાબદારી આપણી જરા પણ ઓછી નથી, એટલી જ જવાબદારી થાય છે. સારંગપુરમાં સ્વામી શ્રી ગયા વર્ષે અહીંયા હતા અને સ્વામી બેઠા હતા અને સ્વામીની જોડે જ્ઞાનેશ્વર સ્વામી હતા, નારાયણ મુનિ સ્વામી હતા અને અમે 3 જણા બેઠા હતા. અને આમ વાતચીત નીકળી. એમાં નારાયણ મુનિ સ્વામીએ બાપાને કીધું કે બાપા સારંગપુર આમ ફાવે છે ને? કારણ કે સ્વામી 100 દિવસ રહ્યા હતા સારંગપુર, એટલે બહુ મહિનાઓ, કેટલા વખત સુધી કોઈ જગ્યાએ આટલું સ્વામી રહ્યા નથી. એટલે સ્વામી આમ હસતા હતા.
એટલે મેં કીધું બાપા આત્મ સ્વરૂપ સ્વામીનો ફોન હતો કે એ કહેતા હતા કે બાપા હવે તમે સારંગપુર જ રહો, અને અમે બધા જ સંતો દૂર દૂરથી પણ દર્શન કરવા આવશું, કાર્ય કરવા આવશું, તમે એક જગ્યાએ બેઠા બેઠા હવે કાર્ય કરો, વિચરણ બંધ કરો. ટૂંકમાં એવું હતું. સ્વામી બધું છે ને શાંતિથી સાંભળે. એમાં એક ભૂલ થઈ મારાથી. ભૂલમાં હું એવું બોલ્યો કે મેં કહ્યું બાપા એક પુસ્તક મેં વાંચી હતી, ફ્રીડમ એટ મિડનાઇટ. એમાં એવું હતું કે ગાંધીજી વિશે વાત હતી, અને એવું લખેલું કે ટુડે ધ કેપિટલ ઓફ ગુજરાત ટ્રાવેલ્ડ 80 કિલોમીટર્સ, કે ગુજરાત કેપિટલ ઓફ ઇન્ડિયા, કે આજે ભારતની રાજધાની 80 કિલોમીટર ખસી. કેમ? ગાંધીજી એક જગ્યાથી બીજે જગ્યાએ ગયા. જ્યાં ગાંધી ત્યાં રાજધાની. એટલે આ દ્રષ્ટાંત આપીને મેં એમ કીધું, મેં કહ્યું બાપા જ્યાં તમે ત્યાં રાજધાની. સારંગપુર તો સારંગપુર, બોચાસન તો બોચાસન, ગઢડા તો ગઢડા, જ્યાં તમે જાઓ. મેં કહ્યું હવે બહુ વિચરણ ન કરવું. અને સ્વામી પછી છે ને એકદમ ઉકળી ગયા, અને એકદમ સ્વામી કે તમે રાજધાની વાત કરો છો, પણ સ્વામી કે તમને ખબર છે શાસ્ત્રીમાં યોગીમાં જીવન સામે જોયું? અમે તો સાંભળતા રહ્યા. સ્વામી કે મેં શાસ્ત્રી મહારાજને જોયા છે, વયોવૃદ્ધ ઉંમર, પગે વા, સોજા, હાથ લાલ થઈ ગયો હોય, આપણે ઘૂંટણ ફૂલી ગયા હોય. સ્વામી કે ગાડામાં બેસતા એકદમ પીડા હોય તો પણ શાસ્ત્રીમાં જ પધરામણી જતા મેં જોયા છે. કારણ કે યોગી મહારાજને કેટલા રોગો, લોહી ટપકે તો પણ 2 દાદરા હરિભક્તોને ત્યાં પધરામણી કરતા મેં જોયા છે. બાપા 21 શ્વાસે બોલવા લાગ્યા. પછી સ્વામી કે નારાયણ મુનિ આ તમે લખી રાખો, અને સંતોને ઘડ થૂથીમાં નાખો, જન્મે ત્યારથી નાખો કે છેલ્લા શ્વાસ સુધી પધરામણી કરવાની છે. કારણ કે એમ કેમ નથી કહેતા કે મારે છેલ્લા શ્વાસ સુધી પધરામણી થાય? રાજધાની સ્વામી કે એમ કરો છો? સ્વામી કે રાજધાની તો હું તને કહું, રાજધાની એટલે શું? સ્વામી કે આપણા એક હરિભક્તોના ઘર એ આપણી રાજધાની. વિચાર તો કરો. પ્રમુખ સ્વામી મહારાજ માટે કે એક હરિભક્તને ઘરે જવું, પધરામણી કરવી છેલ્લા શ્વાસ સુધી, એમનો આખો કોન્સેપ્ટ જુદો છે. કાર્ય પ્રતિબદ્ધતા એટલે એવું ઓછું છે કે બહુ કર્યું હવે બેસી જઈએ, સમજાવી નથી શકતા. એટલી બધું સ્વામી પોતે વ્યક્તિગત ભીડો વેઠે છે, અત્યારે પણ વેઠે છે. આપણે 15 ઘર સંપર્ક કરવાના હોય કે 40 કુટુંબ કે 80 કુટુંબ, અને આપણને લાગે કેટલાય હરિભક્ત હું તમને લઈ આપું, એ કે સ્વામી મારે ત્યાં 10 વાર આવી ગયા છે. ગામ જુદા, જગ્યા જુદી. ગઈકાલે જો એક કમિશનરને મળ્યા, હું નામ નથી દેતો, સખત એલર્જી એને સ્વામિનારાયણની. એના નીચલા અધિકારીઓને એ પણ કહી રાખ્યું છે કે તમારે કોઈ પણ વખત સ્વામિનારાયણ મંદિરમાં જાઓ તો લાડુડી ના ખાવી, કારણ કે એક લાડુડી 1 એકર તમારે આપવો પડશે. આ એની સ્પષ્ટ સ્વામી છે ને, એકદમ એને છે ને આપણે કે મનો અત્યાર સુધી કેટલાય જિલ્લામાં એને કામ કર્યું હશે, એક પણ વાર મંદિર આવ્યા નથી. ગઈકાલે પહેલી વાર ગાંધીનગર અક્ષરધામમાં આવ્યા, 30 વર્ષ કે 35 વર્ષ પહેલા, પછી કોઈ દિવસ પગ નથી મૂક્યો. અત્યારે મને પૂછે છે કે આતંકવાદીઓ ક્યાં આવ્યા હતા? લે, અરે કેટલા વર્ષ થઈ ગયા, 6 વર્ષ થઈ ગયા આતંકવાદી આવીને જતા રહ્યા, બરાબર. અત્યારે પૂછે છે, એ સ્ટાઇલ છે. પણ જ્યારે વાત નીકળી ત્યારે મને શું કીધું ખબર છે? હું પહેલા અહીંયા આવ્યો ને, અને હું ડીડીઓ બન્યો હતો એક જૂના ગામડામાં, ત્યારે પ્રમુખ સ્વામી મારે ઘરે આવી ગયા છે. વિચાર તો કરો. હું એકદમ હેપતાઈ ગયો. મેં કહ્યું માય ગોડ, કોણ બહારના કોણના કેટલું બધું સ્વામી. આપણે તો ઓફિશિયલ ઘર પેલા હોય, પાછા જોઈએ કે પાકો સત્સંગી છે, બરાબર છે, પાર્લામેન્ટ છે તો નહીં, લે જવા માંગતા નથી આપણે. સ્વામી બધાને ત્યાં જતા હોય છે, કેટલી બધી રીતે પોતે કાર્ય કરે છે. પણ એ કેમ ખબર છે? એના નજર સમક્ષ બધા ગુરુજનો છે. ગુણાત્યાન સ્વામી એક ગામડે ગયા, આખા ગામમાં પધરામણી કરી. એક હરિભક્ત હતો ગુણભાવી, એનું ઘર નદીની ઓલી કોર, ત્યાં રહ્યો ગુણાત્યાન સાંઈની રાહ જોવે. જતા પહેલા નદીમાં પૂર આવ્યું, પેલો ત્યાં સામે બેઠા, ગુણાત્યાન સાંઈ આ બાજુ. રાતના 2:30 વાગે પૂર શમ્યું, અને 2:30 વાગે ગુણાત્યાન સાંઈ પધરામણી ગયા છે. કોઈ રાહ જોવે? પૂરમાં ટાઈમિંગ હોય છે, ક્યારે શમશે નહીં શમે. જો અક્ષરબ્રહ્મ પોતે આટલો દાખલો કરતા હોય, એ કાર્ય જેને હાથમાં લીધું એ ફિનિશ કરતા હોય. ભગતજી મહારાજ વિમુખ થઈને, શાસ્ત્રી મહારાજ તો હાથમાં માથું લઈને પોતે ફર્યા છે. અને બધાને ખબર છે, મારે એ કથા નથી કરવી, કેટલો બધો ભીડો, ઉપાસના, મંદિરો. સ્વામી કે અખંડ ઝૂંપડીમાં રહીને આપણી માટે મહેલો બાંધી દીધા શાસ્ત્રી મહારાજ. તે વખતે યોગીચંદ સ્વામી બોલ્યા કે બાપા તમે કહો છો કે મારી માટે બહુ વ્યવસ્થા ના કરી, પણ તમે જો શાસ્ત્રી મહારાજ વખતે હોત અત્યારે, તો તમે પણ શાસ્ત્રી મહારાજ માટે આવી જ વ્યવસ્થા કરેત.
સ્વામી શું કે? સ્વામી કે તમે ભૂલ ખાવ છો. સ્વામી કે આપણી શું હેસિયત કે આપણે શાસ્ત્રી મહારાજ માટે વ્યવસ્થા કરીએ? શાસ્ત્રી મહારાજ આપણી માટે વ્યવસ્થા કરીને ગયા છે. નાનામાં નાની વાતમાં સ્વામી છે ને જરા પણ ડાયવર્ટ નથી થતા. બધા સંતો અને બધા હરિભક્તો વાત કરતા હોય તો એ શાસ્ત્રી મહારાજ આટલું બધું કાર્ય કર્યું, કેટલું બધું મૂકી દીધું, પણ નાનામાં નાનો ભીડો વેઠવામાં મોડપ નહીં. આપણે બહુ કર્યું હોય ને, મોટા સમયના આયોજન કર્યા હોય ને, પછી નાની પધરામણીઓ ના કરીએ. મોટી શિબિરો ભરીએ ને તો ગોષ્ઠીમાં કે કરી લેજો, રિપોર્ટ આપજો. થાય છે કે નહીં? મોટા કાર્ય કરીએ ને એને નાનામાં મન ના જાય, એ આપણી પદ્ધતિની ઉદ્ધતતા આવી જતી હોય છે. શાસ્ત્રીજી મહારાજ સાંભળજો કે જ્યારે શાસ્ત્રી મહારાજ વડતાલમાં હતા, જીભાઈ કોઠારીએ, જુનાગઢના જીભાઈ કોઠારીએ આપણા જેઠા ભગત એટલે નિર્ગુણ સ્વામી યુવકમાં હતા, એમને બોલાવ્યા કે આપણે દ્વારકા મંદિરની જમીન જોઈએ છે. દ્વારકામાં નવાબી રાજ એનો જે વહીવટદાર હતા રંગીલદાસ કરીને, એની જોડે વાટાઘાટ કોણ કરે? ત્યારે જીભાઈ કોઠારીએ જેઠાભાઈને કીધું અને જેઠાભાઈએ વિનંતી કરી કે યજ્ઞ પુરુષ દાસને લઈ આવો કે એ જઈને વાટાઘાટ કરે. ત્યારે જ્યારે જુનાગઢથી શાસ્ત્રી મહારાજ નીકળ્યા અને રંગીલદાસને મળવા ગયા ને, ત્યારે જેઠા ભગતે ઓળખાણ શું આપી ખબર છે? અમારા યજ્ઞ પુરુષ શાસ્ત્રી છે, દ્વારકાની જમીન માટે વાત કરવા આવ્યા છે, પણ સાહેબ એક વાત કરું કે જુનાગઢથી 180 કિલોમીટર ચાલીને તમારી પાસે દ્વારકાની જમીન માંગવા આવ્યા છે. પેલો કે આપી દીધી. લે, જૂનું મંદિર જે દ્વારકાનું છે એની પાછળ શાસ્ત્રીજી મહારાજના પગલે પગલા છે ચાલીને. એક દ્રષ્ટાંત એટલે કેટલી બધી મહેનત. એવું નથી કહેતો કે આપણે કરીએ, પણ મહેનત પડવાની. જો બ્રહ્મ સ્વરૂપ સંત હોય ને એને મહેનત પડી છે. અક્ષર બ્રહ્મે પણ મહેનત કરી છે. આપણે તો સામાન્ય જીવ છે, તો આપણે આ મહેનત સાધના સમજીને કરવી પડે. એક પ્રસંગ એવો પણ વાંચ્યો જેમાં હું પણ હલી ગયો એકદમ, કે શાસ્ત્રી મહારાજ ત્યાં મહુવા હતા. મહુવાથી એમને ખબર પડી કે જૂના મંદિરના એક ગુણભાવી હરિભક્ત જેનું નામ નાજા કામડિયા, એની પાસે 300 ભેંસ. એને નિયમ લીધો હતો કે ભેંસની એક જોડ એ આરે રાધારમણ દેવને આપવી. પણ જ્યારે અક્ષર પુરુષોનું નવું મંદિર સારંગપુરમાં થયું તો ત્યાં પણ ભેંસ તો આપવી જોઈએ ને એક તો. એટલે શાસ્ત્રી મહારાજે કેણ મોકલાયું હતું, પહેલા એવું કેણ મોકલ્યું કે મારે ભેંસ તો મોકલવી છે, પણ ભેંસ લઈ જનાર કોઈ ભરવાડ કે કોઈ માણસ હોય ને, ભેંસ ઓછી મોકલી દેવાય એડ્રેસ પોસ્ટમાં, હા, કે જા તું સારંગપુર પહોંચી જાય, એવું તો થાય ને, કોઈ જોઈએ તો ખરો ને, જીવતો માણસ. અને તે વખતે ટ્રક પર ચડાવવાની વાત નહીં હોય, અને એ તો આપણી પાસે ખણખણ્યા નહીં. આ બાજુ શાસ્ત્રી માનને ખબર પડી તો અક્ષર પુરુષોત્તમ મંદિર માટે એક ભેંસ માટે જોજો કેટલો દાખલો કર્યો છે. શાસ્ત્રી મહારાજ મહુવાથી નીકળ્યા, ત્યાંથી બગદાણા ગયા, ત્યાંથી કોટિયા, ત્યાંથી ભેંસ લીધી, ત્યાંથી દરેડ, અને દરેડ થઈને શાસ્ત્રી મહારાજ આ બધું જ ચાલતા ચાલતા એવું છે કે શાસ્ત્રી મહારાજ 210 કિલોમીટર લઈને એક ભેંસ ત્યાં આપણે સારંગપુરના મંદિરની અંદર દૂધ માટે બાંધી. સમજાય? 210 કિલોમીટર એક ભેંસ માટે. અને આપણે 5 કિલોમીટરની વિસિનિટી છે. અને જોડી માટે માંગવા જવાનું હોય તો કે હવે આપણો માન અપમાન, ભાઈ ક્યાં માન અપમાન છે? ક્યાં તમારા પોતા માટે માંગો છો? વધુમાં વધુ 2 વાક્ય બોલશે, નહીં આપી શકે, દુરાગ્રહ ક્યાં કરીએ છીએ? આ બધા મારે કીધું કેવું છે કે દાખલા કર્યા છે, જે કાર્ય હાથમાં લીધું એ છેક સુધી ન પતે એ પાર પાડે છે. નિર્ગુણ સ્વામી તો એક હરિભક્તની ભલામણ માટે છેક પૂના ગયા. મને લાગે સ્વામી આપણી કેપેસિટીની બહાર વાત છે. પૂના જઈને ભલામણ કરી, કાર્ય થયું કે ન થયું, પણ નિર્ગુણ સ્વામી છેક પૂના જઈને એક હરિભક્તના કામ માટે ભલામણ કરે સરકારમાં. કેટલી બધી કાર્ય પ્રતિબદ્ધતા. શાસ્ત્રી મહારાજની આંખ ફરકે, જીભ વડે, એમ બધા સંતો તે વખતે કામ કર્યું છે. અને ગઢડાની જમીન તો બધાને ખબર છે, રાજ પલટો તો બરાબર. શાસ્ત્રી મહારાજ એક વસ્તુ આમાં કામ કર્યું હતું ને એક વખત તો નિર્ગુણ સ્વામી છે ને હેપતાઈ ગયા. આટલું મોટું કામ પતે એમ હતું નહીં, માર્બલ મળે નહીં, પૈસા નહોતા, પ્રશ્નના પાર નહીં, વિરોધ, બધું જ ચાલતું હોય. અને એક વખત નિર્ગુણ સ્વામીએ શાસ્ત્રી મહારાજને પત્ર લખ્યો, અને પત્ર લખ્યો કે મને સમજાતું નથી. જે અખંડ ભેગા હોય એ કહે છે કે આ કેમનું પૂરું થશે, ભવિષ્યમાં શું થશે, તમે છો એટલે તો બધું પાર પડે છે, પછી શું થશે, પતશે નહીં. એવા ભાવાર્થનો કાગળ લખતા લખતા છેલ્લે નિર્ગુણ સ્વામી ગડગડા થઈને શું લખે છે ખબર છે? એ કે સ્વામી મને માફ કરજો કે આપનો ઉમંગ એટલો બધો છે. શાસ્ત્રી મહારાજ બીમાર છે, ઉમંગ એટલો બધો છે કે આપના ઉમંગને ધક્કો વાગે તો અમને ધિક્કાર છે, એટલે અમે સેવા કરીએ છીએ. શાસ્ત્રી મહારાજને પ્રમુખ સ્વામીના ઉમંગને આપણા નબળાઈથી ધક્કો ના વાગવો જોઈએ.
ડોન્ટ ડિસ્ટર્બ ધેટ. કેટલો બધો એમનો ઉમંગ છે ને ક્યાં સુધી એ કામ કરે છે. જેમ યોગીજી મહારાજે, નરેન્દ્રભાઈ મોદી જ્યારે આપણે ત્યાં આવ્યા અને તે વખતે દિલ્હીની અંદર એમણે વાત કરી કે ધન્ય છે ગુરુ યોગીજી મહારાજને, કે 32 વર્ષ પહેલા એમણે સંકલ્પ કર્યો કે દિલ્હીમાં યમુના કિનારે જમીન લેવી. પણ એ કે વધારે ધન્ય તો શિષ્યને છે કે ગુરુનું એક વાક્યને પોતાનું જીવન મંત્ર બનાવીને પછી ત્યાં મંદિર બનાવી શકે ને, એ શિષ્ય પણ કેવો હોય. કે ગુરુ તો કે પણ શિષ્ય, ઈશ્વર સ્વામી કહે છે કે 11 ગવર્નરો બદલાયા ને પછી આપણને દિલ્હીની જમીન હાથમાં આવી લે. 11 ગવર્નર પસાર થઈ ગયા એટલે સરકારો બદલાઈ, સમજાઈ ગયા ને? 11 તો પછી પણ મળ્યો. અને સ્વામીએ જે આપણે અક્ષરધામ બનાવ્યું, કાર્ય પ્રતિબદ્ધતા. એક કાર્ય ગુરુએ સોંપ્યું હોય, એક પણ કાર્ય એ પોતે મોડું જવા નથી દેતા. એ જ્યારે આપણને ખબર પડે તો ખ્યાલ આવે કે સત્પુરુષના જીવન સામે તમે દ્રષ્ટિ કરો ને, કોઈ દિવસ મોડો વિચાર નહીં આવે. કેવું છે કે સ્વામી છે ને, ઘણા બધા સ્વામી કામ કરે છે, પણ એક સામાન્ય કામ જેને મને લાગે છે કોઈને પ્રાયોરિટી નથી. બોલો, તમને નહીં, અમારા સંતોમાં ઘણા બધાને લો પ્રાયોરિટી હશે. પત્ર લેખન. હવે તો મોબાઈલ યુગ આવી ગયો. પેલો ચિઠ્ઠી લખે કે ફોન પર કહી દેજે ને. હા, ચિઠ્ઠીઓ બંધ થઈ ગઈ કે નહીં? હા, કેટલી બધી નાની ચબરખીઓ, પોસ્ટ કાર્ડ, એ તો એકદમ મૃતપ્રાય થઈ ગયા. કોઈને મેળ ના ખાય. સ્વામી હજુ પત્ર લેખન. અમારી ગમે તેવી મિટિંગ ચાલતી હોય ને સંતોની, હરિભક્તોની, અને મિટિંગમાંથી બહાર નીકળીને સ્વામી શું કે, સાંજે તમારું કામ થાય છે, મારું કામ રહી જાય છે. લે, સ્વામીનું કયું કામ? પત્ર લેખન. ધર્મચંદ સ્વામીને બોલાવીને સ્વામી બેસે, પણ કેવી રીતે લખ્યા છે બધાને ખબર છે કે સ્વામીએ સૂતા પત્ર વાંચ્યા છે, બીમારીમાં લખ્યા છે, બેઠા લખતા હોય, ટ્રેનમાં લખ્યા છે. એકવાર તો અંબાલા કાકા ધામમાં ગયા, એનું લાખ લખવાનું હતું તો સ્વામીએ ટ્રેન સ્ટેશન ઉપરથી લખ્યા છે. પ્લેનમાં સ્વામી ઊભા થયા, લઘુ કરવા જતા હતા, અને લઘુ કરવા માટે અંદર કંઈક વ્યવસ્થા ચાલતી હશે પ્લેનની અંદર, તો ઊભા સ્વામીએ પત્ર પૂરો કર્યો છે. એ તો હજુ ઠીક છે. ડેન્ટિસ્ટ પાસે ગયા અને પેલો ચોકઠું કરીને દાંત કાઢે, જ્યાં સુધી કાંઈક પેલો દવા નાખે કાંઈ કરે, સ્વામી સીધો પત્ર લઈને શરૂ કરી દે. લે, છે આપણામાં આવી તાકાત. કાર્ય પ્રતિબદ્ધતા. લે, ડેન્ટિસ્ટ વખતે એક તો 72 પાનાનો કાગળ સ્વામીએ વાંચ્યો. કોકે કીધું કે સ્વામી આટલો લાંબો પત્ર? સ્વામી કે પ્રશ્ન આનથી લાંબો હશે. જો એ સમજીને બધું કાર્ય કરે છે, એક હરિભક્તનું જે કાંઈ જાય છે સ્વામી એ સ્વીકારીને કામ કરે છે. હજુ પણ એક ક્લાઇમેક્સ વાત કરું કે સ્વામી સારંગપુરમાં હતા. આંખ સ્વામીને આખી સૂજી ગઈ હતી, સખત પીડા થાય. ડોક્ટરોએ ક્રીમ નાખીને આંખ છે ને આમ પેલો પેચ મારી હતી ને, પેચ મારી હતી. બેઠા હતા રૂમમાં, થોડાક સેવક સંતો અમે બધા હતા. સ્વામી એક પત્ર ઉપાડ્યો, 15-20 પાનાનો પત્ર. એક આંખ ખુલ્લી. તમે જોજો, એક આંખે પત્ર વાંચો અઘરો. સ્વામી આમ વાંચવા શરૂ કરવા ગયા ને એટલે અમે છે ને હાથ મૂક્યો. અમે કીધું કે સ્વામી આપ પત્ર બંધ કરો. સ્વામી કેમ પત્ર ના પાડે છે? સ્વામી જે સારું તર્ક દલીલ એવું કંઈક આડું આવી જાય ને, કે પત્ર ના પાડે છે. અમે કે ના બાપા, પણ તમને આંખમાં તકલીફ છે ને? સ્વામી કહે તો એક આંખમાં તકલીફ છે, એક તો સારી છે ને. કે બાપા પણ એક આંખે વાંચવું અઘરું છે, અને એક આંખે વાંચો તો તમને આપણે આમ તકલીફ થાય, એટલે બાપા એક આંખે ના વંચાય. સ્વામી કેમ એક આંખે ન વંચાય? અમે કહ્યું બાપા એક આંખે ન વંચાય. સ્વામી કે તું અમદાવાદના કોઠારીને, તારા કોઠારીને પૂછી આવજે કે એક આંખે વંચાય છે કે નહીં. સત્સંગી જીવન સ્વામીને એક જ આંખ છે, જો તમને ખબર ના હોય તો. એક આંખમાં દેખાતું જ નથી, એટલે કદાચ ધાર્યું નિશાન પાર પાડે છે કે એમને એક જ આંખ છે, એક આંખમાં દેખાતું જ નથી. સ્વામી શું કે તું તારા કોઠારીને પૂછી જોજે કે એક આંખે નથી વંચાતું. સ્વામી વંચાય છે. એટલે અમે કીધું કે બાપા એ તો કોઠારીને પહેલેથી એક આંખ છે, એટલે એ ટેવાઈ ગયા છે. સ્વામી કે હું સેવાથી ટેવાઈ ગયો છું. વિચાર કરો કે આપણે છે ને ભીડાથી ટેવાવાની વાત કરીએ છીએ, એ લોજિક જુદું છે. સેવાથી ટેવાઓ. સ્વામીનું આખું તમે જીવન જુઓ, એ આખું જીવન ટોટલી જુદું છે. એ જ્યારે ખબર પડે ત્યારે ખ્યાલ આવે. કોઈક વાર મજાક મશ્કરીમાં પણ સ્વામી છે એનું કાર્ય પાર પાડે. એકવાર અમદાવાદની અંદર બધા સંતોએ અમે મજાક, બહુ વર્ષો પહેલા જ્યારે બાબરી મસ્જિદ નથી તૂટી, તે વખતે અમે બધા મજાક થોડોક વિચાર કર્યો હતો. સ્વામી જૂનો ઉતારો, સાંજની સભા કરીને સ્વામી જમવા બેઠા અને સ્વામી નીચે બેસતા હતા પાટલો નાખીને. બધા સંતો, શ્રી હરિસ્વામી ને વડીલ સંતો બધા ગોઠવાઈ ગયા હતા. અમે તે વખતે અડવાણી છે ને અમદાવાદમાં હતા, બાબરી મસ્જિદ પહેલાની વાત છે. અને તે વખતે બધી ચર્ચા ચાલતી હતી. એની અંદર છે ને બધાએ કીધું કે બાપા અડવાણી છે ને મળવા આવવાના છે. હવે આવવાના જ નહોતા, બધું નાટક હતું.
આપણા લંડનના એક હરિભક્ત છે રમેશભાઈ કરીને, એ થોડા અડવાણી જેવા દેખાય છે. મન સાહેબ જોયા ને, રમેશભાઈ અડવાણી જેવા દેખાય છે. એટલે બહાર પેલા એને ખબર કે મને શું કરો છો, કોઈક લઈ ગયું એને અડવાણી જેવો ખેસ પહેરાવ્યો ને, આ કર્યું ને, કપડાં બદલી નાખ્યા ને, ધોતિયું પહેરાવી દીધું ને. પેલા કે કરો છો શું? અને બહારે પાછું સાયરન વગાડ્યું, વાવો વાવો વાવો, બધું જ. આપણે અંદર સ્વામી, પછી સ્વામી ત્યાં જમતા હતા ને, એટલે જમવાનું શરૂ થયું. એટલે હું જઈને ત્યાં કહેવા ગયો, નાટક તો પરફેક્ટ કરવું પડે કે બાપા અડવાણી હમણાં આવે છે. તો કે હમણાં? તો કે બાપા પણ તમે જમી લો પછી. તો સ્વામી કહે જલ્દી લાવો, આમ છે ને તેમ છે. સ્વામીએ જમવામાં ઉતાવળ શરૂ કરી. શ્રીહરિ સ્વામી કે પણ શું કોણ? એટલે અડવાણી પણ ક્યારે આવે છે? કે આવે જ છે. યોગીચરણ સ્વામી પોતે આવી ગયા પેચમાં. યોગીચરણ કે આપણે બ્રહ્મવિહારી કે આપણે ફોટોગ્રાફ લેવા છે કે સ્લાઇડ્સ લેવી છે? મેં કહ્યું હવે તો મર્યા. એટલે અમે કીધું બેવ લેવા છે. તો આત્મ સ્વરૂપ આવી ગયા બધા જ. એટલે 3-4 સંતોને જ ખબર હતી કે અડવાણી નથી. એટલે બધું ગોઠવણી થઈ અને સ્વામી બેઠા હતા. એમાં છે ને અડવાણી આવ્યા. 90% સંતોને તો કે અડવાણી લાઈવ જોયા ને તે વખત આવા બધા ફોટા નતા, બધા માની ગયા, બધા આમ ખસી ગયા. ખુદ શ્રીહરિ સ્વામી પોતે ખસી ગયા. જગ્યા કરી, અડવાણી બેઠા, હાર પહેરાયો. પછી થોડીક બાબરી મસ્જિદની થોડીક આમ છૂટક છૂટક વાતો થઈ. અને પછી ધીરે સ્વામી શી કે અડવાણી તમારી દુકાન કેમ નહીં ચાલે છે? હવે તમે સાંભળો, હજુ સાંભળો. પેલા અડવાણીએ કૂદકો મારીને બાપા પાસે આવી ગયા. એ કે બાપા 4 દિવસથી હું તમારી પાછળ ફરું છું, મારી દુકાનમાં બહુ તકલીફ છે, એટલે મારે ખાનગી કરવાની રાહ જોતો હતો. સ્વામી કે હું તારી રાહ જોતો હતો. લે જો મારે વિચાર શું કેવો છે ખબર છે? ભીડામાં કામ કરે છે, આનંદમાં અમે આનંદ લીધો, પણ સ્વામીએ તો ખાનગી બતાવી દીધી કે નહીં. એની માટે આનંદ પણ છે ને ઢીલું નથી. કાર્ય પ્રતિબદ્ધતા ઇઝ ઇવન ઇન યોર વર્ક, even in your play work, even in your sleep work, even in your illness work. આ બધું જ જો સ્વામી કામ કરતા હોય તો આપણે ખૂબ આમાં ખ્યાલ રાખવો પડે. અને ઘણા બધા એના સાક્ષી છે. ટૂંકમાં સ્વામીના 2-3 પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ. આ ગઢડા માટે આધ્યાત્મ સ્વરૂપ અહીંયા બેઠા છે એ સાક્ષી છે. આરુણી ભગત સાક્ષી છે. જે ગઢડાના સંતો સાક્ષી છે. કાર્ય પ્રતિબદ્ધતા એટલે કહું, તમે કલ્પના નહીં કરી શકો કેટલું બધું એ પોતાની જવાબદારી માનીને કામ કરે છે. એક વાર એવું બન્યું છે આધ્યાત્મમાં કે આપણે બાપાને મેસેજ મોકલ્યો અને બાપાએ ફોન ના કર્યો હોય? એક વાર એવું નથી બન્યું. સવારના 5:30 વાગે ફોન કર્યો છે, 6 વાગે ફોન કર્યો છે, 7:30 વાગે ફોન કર્યો છે, પૂજામાંથી ફોન કર્યો છે. હું આ વર્ષની હું બહુ ટૂંકમાં એક લાઈનમાં કહું છું. સ્વામી જમતા હોય ફોન કર્યો છે. એકવાર મોટી એકાદશી હતી અને અમારે મેડ નહોતો ખાધો. સ્વામી કે સ્વામી જમતા હતા, વલ્લભ સ્વામી એક બાજુ કોળિયા જમાડે ને એક બાજુ સ્વામીએ 45 મિનિટ ફોન ચાલુ અને ફોનમાં સ્વામી માર્ગદર્શન આપ્યું છે. કેટલું બધું એ કાર્ય કરે છે. ક્લાઇમેક્સ, એકવાર ત્યાં વિદાય સભા ચાલતી હતી એડિસનની. સ્વામીનો એક પગ ગાડીની બહાર છે, ગાડી ખુલ્લી છે, ડાન્સ શરૂ થઈ ગયો છે અને 30 મિનિટ સ્વામી ત્યાંથી ફોન પર વાત કરે. કેમ? કાર્ય પ્રતિબદ્ધતા. એમના મનમાં છે આ થવું જોઈએ, વ્યવસ્થિત થવું જોઈએ. નીકળ ના કહી દે, કરી નાખો, નાની સૂચના આપે. અને એકવાર એવું બન્યું કે રાતના અમે બધા જાગતા હતા, 3 વાગ્યા હતા કે 2:30-3 વાગ્યા હતા. પેલી બાજુ બાપાને છે ને 10 વાગી ગયા હતા. એક નકશો મોકલવાનો તો નકશાની અંદર સ્વામીએ લાઈન દોરવાની હતી કે આ બરાબર આ નથી બરાબર, નકશો. અને ત્યાં આગળ હિલ્ટન હોટેલમાં તમામ અમેરિકાના કાર્યકરો ભેગા થયા હતા. ત્યાં મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટના બધા કોર્સિસ ને ક્લાસીસ ને પ્રવચનો ચાલે. 10 વાગે સ્વામી આરામમાં જવાની એની ઉપર પહોંચાડવું કેમનું? અહીંયા એકદમ કટોકટી, બધા જ જાગતા હતા. અને તે વખતે આપણે હિતેશ કોન્ટેક્ટને ફોન કરીને કીધું કે આ ફેક્સ આવ્યો છે, સીધો જઈને બાપાના ખોડામાં મૂકી દે. હું એટલે વાત કરું છું કે સ્વામીના ખોડામાં મૂકી દે. નીકળ જો ફાઇલમાં ગતો રહ્યો તો કાલનો દિવસ થઈ ગયો તો અહીંયા આગળ પતી ગયું, અમારે દિવસ જ ના ઉગેત. એ પરિસ્થિતિ કટોકટી હતી. એટલે કહું છું, જાજુ નથી સમજાવતો. અને હિતેશ કોન્ટેક્ટે જેવો ખોડામાં મૂક્યો ને, એટલે વ્યવસ્થિત સેવકોની જવાબદારી તો છે જ કે એને સ્વામીનું સાચવવાનું હોય. એ કે અમારું સાચવે એ તો જરૂરી જ નથી. અને 100% એ લોકો સાચા હતા. અને જેવો ખોડામાં મૂક્યો ને એટલે સ્વામીએ કીધું કે ત્યાં તમે બ્રહ્મવિહારીના આધ્યાત્મને ફોન લગાડો. એટલે સેવકનો મને ફોન આવ્યો. મને કે બ્રહ્મવિહારી કે તમે, મેં કહ્યું 5 જ મિનિટ કામ છે. કે તારું 5 મિનિટ હોય જ નહીં. એ સાચી જ વાત હતી. અમે ખોટું જ બોલતા હતા, કપટ કરતા હતા કે 5 મિનિટ, પણ એ કે હોય જ નહીં. સ્વામી આ રકઝક સાંભળવા લાગ્યા. તે કે સ્વામી સૂઈ જાય પછી ફોન કરાવીએ. મેં કહ્યું પણ છે ને ફેક્સ વાંચવો પડશે અને સ્વામીએ કોન્ટેક્ટ લેન્સ પહેરવા પડશે. એ કે સૂતી વખત કોન્ટેક્ટ લેન્સ ન પહેરાય. આ ચર્ચા, અમારી મીઠી ચર્ચા સાંભળતા હતા ને, સ્વામી શું બોલ્યા ખબર છે? બાબા કે મારે સ્નાન કરવા જવું છે. ફોન મૂકી દીધો.
સ્વામી ઊભા થયા, સ્નાન કરવા ગયા, અને તમને કહું ક્લાઇમેક્સ, સ્વામીને બાથરૂમમાંથી ફોન આવ્યો અને સ્વામી શું કહે કે એક હાથમાં હું લોટે સ્નાન કરું છું, એક હાથમાં ફેક્સ છે, હવે શાંતિથી તમે વાત કરો, નાતા નાતા તમારું કામ હું પતાવી દઉં. ધીસ ઇઝ પ્રમુખ સ્વામી. યાદ છે? નાતા નાતા પણ પ્રમુખ સ્વામી એટેન્ડ કરી શકે ને તમે અમને એમ કહો છો કે ટાઈમ નથી. આપણે એમ કહી શકીએ કે સ્વામી આ શક્ય નથી? કેટલું બધું સત્પુરુષ કામ કરે છે, એમને એમ સંસ્થા ચાલે છે, કેટલું નાના નાના સંતો હરિભક્તોને અનુભવ છે. અને છેલ્લે વાત કહીને મારે એટલું કહેવું છે કે ખાલી તમે સંકલ્પ કરશો ને કે માથું આપવું છે, સંકલ્પ. હું તો એવું નથી કરતો કે આપણે ચાર્જ ઓફ લાઇટ બ્રિગેડ કરવાનું છે કે હમણાં આવ્યું તો બધું ખાલી થઈ જાય હોલ. સંકલ્પ કરો ને, સંકલ્પ કરશો ને તોય મોડી વાત નહીં થાય. જામનગરનું જ્યારે ખાત પત્યું ને, સાંજે 5 વાગે સ્વામીએ અક્ષય મુનિને બોલાયા, અમે પણ હતા, મનીષ અને ત્યાંના આપણે પેલા સોમપુરા પરીક્ષિતભાઈ. સોમપુરા સત્સંગી નથી, હવે આ એટલે સાંભળજો. એમાં મનીષ ત્યાં બેઠો હતો અને સ્વામી કે મનીષ આપણે સારામાં સારું મંદિર કરવું છે. અક્ષય મુનિને આશીર્વાદ આપ્યા. સ્વામી કે આપણે સોના જેવું મંદિર કરવું છે, આ મંદિર જોડે ઇતિહાસ રચાયેલો છે. સ્વામી કે નીકળતો જંતરડામાંથી નીકળે, હાડકા પણ હાથમાં ના આવે, એટલું સ્વામી સ્વાસ્થ્ય આમ બોલતા હતા આનંદથી. એમાં અક્ષય મુનિ એવું બોલ્યા કે બાપા આ મનીષને છે ને અમેરિકા જવાનું નક્કી થઈ ગયું છે, આપણો પ્લાનિંગ સેલવાળો, પણ બાપા કે આની માટે થોડું મોડું કરી નાખશે. એટલે સ્વામી એના પર રાજી થયા એકદમ. પછી મનીષ કે બાપા કે મેં તો એમ જ નક્કી કર્યું છે કે માથું આપને આપી દેવું. ખાલી એ બોલતા હતા, બધા અમે બેઠા હતા. પછી એકદમ એવું બોલ્યા કે સ્વામી કે બ્રહ્મવિહારી સ્વામી મને વાત કરતા, મેં તો એને છે ને વર્ષો પહેલાં મજાકમાં એક વાત કરી હતી, એને ત્યાં ડબકું મૂક્યું કે સ્વામી એને એમ બ્રહ્મવિહારી સ્વામી એકવાર વાત કરી હતી કે પ્લેનમાં બેસીને દિવાલમાં અથાડી શકે એવું જીવન આપી શકે. પેલા ટેરરિસ્ટ અટેક થયો હતો ને કે એવા આપણે 100 કાર્યકર કરવા છે. મેં કહ્યું અત્યારે તું ક્યાં આવું બોલે છે, આવું મારા મનમાં એ કે એવું સ્વામી બ્રહ્મવિહારી સ્વામી કહેતા